હેલો વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે ધોરણ 10, 11 અને 12 તેનું અંગ્રેજી ગ્રામર અને કમ્પોઝિશન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો ડેલી ગ્રામર અને કમ્પોઝિશનના વિડીયો મુકાશે, તેથી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો કેવો બન્યો છે તે પણ તમે જરૂરથી જણાવજો. સૌથી પહેલાં આપણે જોઈએ ફંક્શન. તો ધોરણ 12માં જે આ ફંક્શન જે છે એ 12 માર્ક્સના પૂછાય છે. તો આ જે ફંક્શન જે છે એ તમે ઓળખના શબ્દો જ નહીં પરંતુ તેની સાથે સાથે તેની વાક્યરચના પણ યાદ કરો તો તમને 12માંથી 12 માર્ક્સ પ્રાપ્ત થઈ શકે છે. તો પહેલું જે ફંક્શન છે એ આપણે જોઈએ મેકિંગ સપોઝિશન. તો મિત્રો, મેકિંગ સપોઝિશનનો મતલબ થાય જાણો કે અથવા તો માનો કે. એની જે વાક્યરચના છે એઝ ઇફ, એઝ ધો, તેની સાથે હી કે શીનો ઉપયોગ થાય છે. પછી વરનો ઉપયોગ થાય, કોઈ પણ કરતા હોય તેની સાથે વરનો ઉપયોગ થશે. અને જો વાક્યમાં વર ના આપેલું હોય તો હેડ બીન આપેલું હશે. તો મિત્રો આપણે જોઈએ પહેલું વાક્ય કે કૃણાલ પ્લેઝ એઝ ઇફ હી વર રોહિત શર્મા. કે કૃણાલ એ રીતે રમે છે કે એઝ ઇફ એટલે કે જાણે કે તે રોહિત શર્મા હોય. તો આમાં મિત્રો એઝ ઇફ આવે છે, તેની સાથે વર આવે છે અને કૃણાલ છોકરો છે એટલે હીનો ઉપયોગ થયો છે. મંજુ સિંગ્સ અ સોંગ એઝ ઇફ શી વર શ્રેયા ઘોષાલ. મંજુ એવી રીતે ગાય છે કે જાણે કે તે શ્રેયા ઘોષાલ હોય. હવે આમાં મિત્રો એઝ ઇફ સાથે વરનો ઉપયોગ થાય છે. મંજુ છોકરી છે માટે શીનો ઉપયોગ થયો છે. એટલે એઝ ઇફ સાથે વર આવ્યું એટલે જવાબ શું આવશે? સપોઝિશન આવશે. પછી ત્રીજું વાક્ય મિત્રો જોઈએ કલ્પના ડાન્સીસ એઝ ઇફ શી વર માધુરી દીક્ષિત. કલ્પના એવી રીતે નૃત્ય કરે છે જાણે કે તે પોતે માધુરી દીક્ષિત હોય, એટલે કે માધુરી દીક્ષિત જેવો ડાન્સ કરે છે. તો મિત્રો જે પણ વાક્યમાં એઝ ઇફ સાથે વર આવે અને પછી હેડ બીનનો ઉપયોગ થાય તો જવાબ શું આવશે? સપોઝિશન આવશે. એના પછી મિત્રો બીજું ફંક્શન આપણે જોઈએ હેબિટલ એક્શન ઇન પાસ્ટ. તો હેબિટલ એક્શન ઇન પાસ્ટ એટલે કે ભૂતકાળની ટેવ. એનો જે ઓળખનો શબ્દ છે એ યુઝ ટુ છે. યુઝ ટુનો મતલબ થાય નાથી ટેવાયેલા હોવું, એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા કરવાથી આપણે ટેવાયેલા હતા તેના માટે યુઝ ટુનો ઉપયોગ થાય છે. યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એ અવશ્ય હોવું જરૂરી છે. પહેલું સેન્ટેન્સ આપણે જોઈએ સચિન યુઝ ટુ પ્લે ક્રિકેટ ઇન હિઝ ચાઇલ્ડહુડ. સચિન તેના બાળપણમાં ક્રિકેટ રમવાથી ટેવાયેલો હતો. આમાં યુઝ ટુ પ્લસ મૂળ રૂપનો ઉપયોગ થાય છે. કરણ યુઝ ટુ સિંગ અ સોંગ વેન હી વોઝ ઇન કોલેજ. કરણ જ્યારે કોલેજમાં હતો ત્યારે ગીત ગાવાથી ટેવાયેલો હતો. આમાં પણ યુઝ ટુ પ્લસ મૂળ રૂપનો ઉપયોગ થાય છે. સંજના યુઝ ટુ ડ્રિંક ટી વેન શી વોઝ ઇન કોલેજ. સંજના જ્યારે સ્કૂલમાં હતી ત્યારે તે ચા પીવા માટે ટેવાયેલી હતી. તો આમાં એક વસ્તુ કોમન છે કે યુઝ ટુનો ઉપયોગ થાય છે અને ક્રિયાપદનું મૂળ રૂપ છે. તેથી મિત્રો હેબિટલ એક્શન ઇન પાસ્ટનો ઉપયોગ થશે. તો મિત્રો આ જે વિડીયો છે એ કેવો બન્યો છે તે તમે મને અવશ્યથી કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ વેરી મચ.